गुड मॉर्निंग जय श्री कृष्ण विद्यार्थी मित्रों। एक्सलेंट इंग्लिश ग्रामरनी स्टैंडर्ड 11th एंड 12th सीरीज में तमारू बधानुं स्वागत है। आज आपणे विद्यार्थी मित्रों फंक्शन नंबर 8 एक्सप्रेसिंग चॉइस है जोवा जई रह्या छे। छेल्ले आपणे एक्सप्रेसिंग रिजल्ट है शोविंग रिजल्ट है आपणे जोयुं हतुं। शोविंग के एक्सप्रेसिंग तमे कही शको छो। हवे एक्सप्रेसिंग चॉइस में थोड़ी घणी एवी कन्फ्यूजन आपणे आगळ हवे जोईए के शुं आवे छे एक्सप्रेसिंग चॉइस में। खास विडियो शुरू करता पहला मारी चेनल है एने लाइक शेर और सब्सक्राइब आपजो कि जेथी करीने तमने बधा विडियो है व्यवस्थित रीते नोटिफिकेशन है मळती रहे ज्यारे हूँ अपलोड करूँ त्यारे। चलो आपणे हवे विडियो है शुरू करशुं। विद्यार्थी मित्रों एक्सप्रेसिंग चॉइस खास करीने आपणे एक्सप्रेसिंग चॉइस में एवुं बने छे के विद्यार्थीओ छे ए बे फंक्शननी अंदर छे ए कन्फ्यूजन में होय छे। एक तो एक्सप्रेसिंग चॉइस અને બીજું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ। હવે અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પ એટલે બે વિકલ્પો છે એ વિકલ્પોની પસંદગી આવે ત્યારે અલ્ટરનેટિવ ચોઇસ આવશે રેડી અને ચડિયાતી પસંદગી છે એ દર્શાવવા માટે એક્સપ્રેસિંગ ચોઇસ આવશે। આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે। ચડિયાતી પસંદગી માટે એક્સપ્રેસિંગ ચોઇસ અને વિકલ્પોમાંથી પસંદગી કરવા માટે अल्टरनेटिव चॉइस आवशे। એટલે બેમાંથી એક એવો ભાવ દર્શાવતું હોય ત્યારે અલ્ટરનેટિવ ચોઇસ આવે એટલે કે આઈધર ઓર અને નાઈધર નોર છે એના કી ફંક્શન તરીકે તમે કહી શકો। રાઈટ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સપ્રેસિંગ ચોઇસની અંદર એનો ઉપયોગ શું છે તો કે વ્યક્તિની ઈચ્છા કે પસંદગી દર્શાવવા માટે વપરાય અને ક્યારેક પછતાવાનો ભાવ પણ વ્યક્ત કરે છે। પછતાવાનો ભાવ એટલે કે આપણે ક્યારેક એવું કાર્ય કરી નાખ્યું હોય, ધારો કે આપણે 10માં છે આપણે ફેલ થઈ ગયા હોય રેડી। ફેલ થઈ ગયા પછી આપણને એવો વિચાર આવે કે મેં ભાઈ ટીવી જોયું એના બદલે છે મહેનત કરી હોય તો સારું હોત એમ। આવો ભાવ વ્યક્ત કરવા માટે પણ છે એક્સપ્રેસિંગ ચોઇસ છે એનો ઉપયોગ થાય છે રેડી। તે પછી આપણે જોઈએ કે એના કીવર્ડ્સમાં એક જ કીવર્ડ્સ છે વુડ રાધર અને ધેન રેડી। વુડ રાધર પછી ખાલી જગ્યા આવશે પછી ધેન પછી વળી પાછી ખાલી જગ્યા બે ચડિયાતી પસંદગી દર્શાવે છે વિકલ્પોમાંથી એટલા માટે રેડી। અને વિકલ્પો આમાં આપવામાં આવતા નથી, બેમાંથી કોઈ ચડિયાતી પસંદગી વ્યક્ત કરે છે રેડી। એનો અર્થ શું થાય તો કે ને બદલે રેડી ખાલી જગ્યાને બદલે ખાલી જગ્યા પસંદ કરીશું એવો મિનિંગ છે વુડ રાધર ધેનનો થાય છે રેડી। હવે આપણે આગળ થોડાક એક્ઝામ્પલ જોઈએ કે કેવું વાક્ય હશે કે રાજ વુડ રાધર sleep at home then go to office because he was tired। જો આપણી પાસે એક કન્ડિશન છે કે તે થાકેલો હતો રેડી અને એના કારણે છે એને બે પસંદગીઓ છે એને આપી કે એ ઘરે સૂતો રેડી ઓફિસે ગયો ઓફિસે જાય છે એના બદલે ઘરે સુવાનું એને પસંદ કર્યું તો ભાવ દર્શાવે છે। આપણે એ બોલીએ કે રાજે ઓફિસે જવાને બદલે રેડી ઓફિસે જવાને બદલે ઘરે સૂવાનું પસંદ કર્યું કારણ કે તે થાકેલો હતો રેડી। આવો ભાવ છે દર્શાવવા માટે ઓફિસે જવાને બદલે ઘરે સૂવાનું પસંદ કર્યું। વુડ રાધર સ્લીપ એટ હોમ ધેન ગો ટુ ઓફિસ। હવે સ્લીપ એટ હોમ અને ગો ટુ ઓફિસ તમે જોઈ શકો છો કે બંને છે એ બે વિકલ્પો છે કે ઘરે સૂવું અને ઓફિસે જવું। આવા વિકલ્પો છે એમાંથી ચડિયાતો વિકલ્પ ક્યાં રાખ્યો છે એને વચ્ચે રાખ્યો છે રેડી વુડ રાધર પછી રેડી। ઘરે સૂવાનો વિકલ્પ છે એ ચડિયાતો છે કારણ કે તે થાકેલો છે રેડી। તો ચડિયાતો વિકલ્પ છે વુડ રાધર પછી આવશે અને ધેન પછી છે ગુણ વિષય આવશે। ગુણ ટોપિક આપણે પસંદગી વિકલ્પ દર્શાવવાનો છે રેડી। ત્યાર પછી આપણને બીજું એક વાક્ય આપ્યું છે કે સંજુ એન્ડ રાજુ આર ક્લેવર। સંજુ અને રાજુ છે શું છે તો કે હોશિયાર છે રેડી। તો ધે વુડ રાધર ચોઇસ સાયન્સ ધેન આર્ટ્સ। તો આમાં બે જ વિકલ્પો પસંદ કરેલા છે, ક્રિયાપદ એક છે વિકલ્પો બે છે રેડી। અને આર્ટ્સ પસંદ કર્યું આપણને અહીંયા ગુજરાતી આપેલું છે કે સંજુ અને રાજુ હોશિયાર છે તેઓએ આર્ટ્સને બદલે સાયન્સ પસંદ કર્યું રેડી। આર્ટ્સને બદલે સાયન્સ પસંદ કર્યું, હોશિયાર છે એટલા માટે એને આ કર્યું ટૂંકમાં એમ શું। ત્યાર પછી he did not like maths એને છે મેથ્સ પસંદ નથી રેડી ગમતું નથી। તો
હી વુડ રાધર તો હી વુડ રાધર જોઈન સાયન્સ ધેન મેથ્સ. આપણે છે ગણિતને બદલે વિજ્ઞાનમાં જોડાવવું પસંદ કર્યું. રેડી. તેણે ગણિતમાં ગમતું ન હતું, તેણે ગણિતને બદલે અહીંયા વી છે એ જગ્યાએ હી આવશે. તેણે ગણિતને બદલે સાયન્સમાં જોડાવાનું પસંદ કર્યું. એટલે કે મેથ્સને બદલે સાયન્સમાં જોડાવાનું એને પસંદ કર્યું. એટલે કે એને ગણિત ન આવડ્યું તો આપણે એને વિજ્ઞાનમાં એને જોડાયો, ટૂંકમાં એમ શું વિજ્ઞાનની અંદર એને જોડાવાનું પસંદ કર્યું. જોઈન છે એના આધારે બે વિકલ્પો મૂકેલા છે, સાયન્સ અને મેથ્સ. રેડી. ગુણ છે મેથ્સ તરીકે, કારણ કે એને ગમતું નથી તો તેને ધ્યાન પછી મૂક્યો છે. એટલે આવી રીતે આપણે બે વિકલ્પો છે મગજની અંદર શું કરવાના છે, વિચારવાના છે કે આને બદલે આ કરવું, આને બદલે આ કરવું. એવા વિકલ્પો છે આપણે દર્શાવવાના છે. હવે ત્યાર પછી આપણે થોડાક વાક્ય રચનાના આધારે આપણે જોવાનું. પહેલાં પ્રથમ તો જોઈએ કે વુડ રાધરનું મિનિંગ થશે કે ને બદલે પસંદ કરીશું, ખાલી જગ્યાને બદલે ખાલી જગ્યા પસંદ કરીશું. એની વાક્ય રચના શું થશે તો કે હી વુડ રાધર કરતા પછી વુડ રાધર. રેડી. વુડ રાધર પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે તો કે મૂળ રૂપ આવશે. આ વસ્તુ છે ખાસ કરીને અમુક વિદ્યાર્થીઓ છે એ મૂળ રૂપ છે એ ભૂલી જાય છે. મૂળ ક્રિયાપદ છે, એટલે મૂળ ક્રિયાપદ છે આપણે ભૂલવાનું નથી, એટલું ખાસ કરીને આપણે યાદ રાખવાનું ને. રેડી. કે કરતા પછી મૂળ ક્રિયાપદ પછી આપણે ક્રિયા છે વિકલ્પ તરીકે હોય એવું બને. રેડી. કે સ્લીપ ધેન ગો, શું એને જવાને બદલે સૂતો હોત, એવો આપણે પસંદગી એવી ક્રિયા આપણે દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાની વિકલ્પ તરીકે મૂકી શકાય, પણ ક્રિયા તો લખવી પડે જ. ખાલી વિકલ્પ લખી નાખો તો ચાલે નહીં. હી વુડ રાધર એટ ઓફિસ એટ હોમ ધેન એટ ઓફિસ, એમ ન લખી શકાય. રેડી. સ્ટે એટ હોમ ધેન એટ ઓફિસ, એવું આપણે દર્શાવી શકાય, કારણ કે અહીંયા સ્ટે છે ક્રિયાપદ તરીકે આપણે લીધું છે. રેડી. એટલે કે ક્રિયાપદ વગરનું વાક્ય મુકાય નહીં, મૂળ ક્રિયાપદ મૂકવું જ પડે છે. હવે ચડિયાતી પસંદગી ક્યાં આવશે તો કે વુડ રાધર પછી પહેલાની સાથેની ખાલી જગ્યામાં. રેડી. અને ધેન પછી શું આવશે, ગુણ પસંદગી આવશે. હવે આપણે એક નાનકડું ઉદાહરણ જોઈએ કે ધારો કે ધીરજ વુડ રાધર આવી રીતે આપેલું છે. એટલે હવે ક્રિયાની બે ક્રિયાઓ છે એમાં પસંદગી દર્શાવી હોય તો એમાં પસંદગી આવી રીતે આવશે કે ધીરજ વુડ રાધર રાઇટ ધેન રીડ ઇંગ્લિશ. કે અંગ્રેજી છે એ વાંચવાને બદલે લખવાનું પસંદ કર્યું. એટલે ધીરજે અંગ્રેજી વાંચવાને બદલે લખવાનું પસંદ કર્યું. તો લખવાનો વિકલ્પ શું છે તો કે ચડિયાતો વિકલ્પ એને દર્શાવેલો છે. રેડી. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ટેક મોબાઈલ ધેન લેપટોપ. એટલે કે લેપટોપ લેવાને બદલે અહીંયા ટેક છે એ ક્રિયાપદ છે, તો આમાં બે ક્રિયાઓની પસંદગી દર્શાવેલી છે. એક તો લખવાની ક્રિયાની અને એક તો વાંચવાની ક્રિયાની. બે ક્રિયાઓ છે એમાંથી પસંદગી દર્શાવેલી છે. અને આમાં વસ્તુની પસંદગી છે. જો કે લીધું શું તો કે લેપટોપ અને મોબાઈલ. લેપટોપ લેવાને બદલે એને મોબાઈલ લેવાનું પસંદ કર્યું. એટલે કે આવી રીતે તમે બે વિકલ્પો છે એ ક્રિયાની પસંદગી પણ દર્શાવી શકો અને વસ્તુની પસંદગી છે એ પણ તમે આના વડે દર્શાવી શકો છો. ત્યાર પછી આપણે આ એક પાછું જૂનું છે, હું તો નથી, થોડુંક ચોરાઈ જાય છે. પણ આપણે જોઈએ આ વસ્તુ છે આપણે ટૂંકમાં આવતી નથી ધ્યાનમાં લેવાની, કારણ કે આપણામાં આપણે હવે આગળનું ફંક્શન પહોંચી ગયા છે. આ શોઈંગ રિઝલ્ટની મેં વસ્તુ મૂકી દીધી છે એમાં. જોઈએ ત્યાર પછી એક્ઝામ્પલ તરીકે થોડાક આપણે ઉદાહરણ જોઈએ કે મિતેશ ઇઝ ટાયર્ડ, એ થાકેલો છે. એટલે તો આપણે એના આધારે વિકલ્પ મૂકી શકાય કે હી વુડ રાધર, જો કર્તા તરીકે મિતેશ છે એટલે કે હી આવશે. પછી વાક્ય રચનામાં વુડ રાધર મૂકવાનું છે. પછી મૂળ ક્રિયાપદ અને ચડિયાતી પસંદગી. એટલે તો થાકેલો છે તો પસંદગી શું છે તો કે હાયર ટેક્સી ધેન વોક. ચાલવાને બદલે એને ટેક્સી હાયર કરવાની, એટલે કે ટેક્સી ભાડે કરવાનું પસંદ કર્યું. એ થાકેલો છે એટલે કે તેણે ચાલવાને બદલે ટેક્સી ભાડે કરવાનું પસંદ કર્યું. હાયર ટેક્સી, હાયર એટલે કે ભાડે લેવું. ટેક્સી ભાડે લેવી અને ચાલવાનું.
ચાલવાનું અને હાયર કરવાનું બે વિકલ્પો છે એને દર્શાવેલા છે. બે ક્રિયાઓ છે એને પસંદગી કરે, બે ક્રિયાઓમાંથી એક ક્રિયાની પસંદગી કરેલી છે. પછી ધનંજય વુડ રાધર, તો વુડ રાધર તો આપી દીધું છે, એટલે મૂળ ક્રિયાપદ ચડી હતી પસંદગી, ધેન પ્લસ કોણ પસંદગી એ મૂકવાનું છે. એટલે કે બીકમ અ લેક્ચરર ધેન અ ડોક્ટર. જો બીકમ પછી એને બે વસ્તુની પસંદગી કરેલી છે કે લેક્ચરર બનવાનું અથવા તો ડોક્ટર, બે વિકલ્પો આપેલા છે. એટલે કે ધનંજય વુડ રાધર બીકમ અ લેક્ચરર ધેન અ ડોક્ટર, એટલે કે ડોક્ટરને બદલે લેક્ચરર બનવાનું પસંદ કર્યું. રેડી, ડોક્ટરને બદલે લેક્ચરર બનવાનું એટલે કે ટીચર બનવાનું એને પસંદ કર્યું. આવી રીતે બે વિકલ્પો છે, લેક્ચરર બનવું અને ડોક્ટર બનવું. તો એને બનવા માટેની ક્રિયા શું મૂકી તો કે બીકમ. શું બનવાનું છે તો કે એને લેક્ચરર બનવાનું છે. શું નથી બનવાનું તો ડોક્ટર નથી બનવાનું, તો એને ધેન પછી ડોક્ટર મૂકેલું છે. ડોક્ટર બનવાને બદલે લેક્ચરર બનવાનું પસંદ કર્યું. હી ઇઝ સિક, તે બીમાર છે. રેડી, તો બીમાર છે તો હી વુડ રાધર ઇટ હેલ્ધી ફૂડ ધેન જંક ફૂડ. રેડી, કે હી વુડ રાધર, જો ત્યાં સુધી આપણે મૂકી દીધું છે કરતા અને વુડ રાધર. ત્યાર પછી આપણે ક્રિયા મૂકવાની છે. શું તો કે બીમાર હોય તો એને હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, એટલે ભારે ખોરાકને બદલે. તો ભારે ખોરાક છે એ ક્યાં મૂકવાનો છે, ધેન પછી. હેલ્ધી ખોરાક છે એ ધેન પહેલાં મૂકવાનો છે. અને ક્રિયા શું કરવાની તો કે ખોરાક છે તો ખાવાની ક્રિયા આવશે. એટલે કે હી વુડ રાધર ઇટ હેલ્ધી ફૂડ ધેન જંક ફૂડ. પાછું બે વાર ઈટ મૂકવાની કોઈ જરૂર નથી, એકમાં ઈટ મૂકી દીધું એટલા માટે. રાઈટ, જો ક્રિયા બદલાતી હોય તો આપણે મૂકવું પડે, કારણ કે જો અહીંયા ક્રિયા છે રાઇટ એન્ડ રીડ, એ ક્રિયા છે એ બદલાઈ જાય ટૂંકમાં. ત્યાર પછી આપણે બીજું ચોથું વાક્ય જોઈએ કે જૈનમ ઇઝ ડિસ્ટર્બડ, એ ખલેલ પહોંચાડે, એટલે ટૂંકમાં મૂંઝવણમાં હતો. ડિસ્ટર્બ એટલે અહીંયા ખલેલ પહોંચાડવી નહીં, પણ પોતે મૂંઝવણમાં હતો, કન્ફ્યુઝડ હતો એમ. શું તો એના આધારે આપણે વાક્ય જોઈએ કે હી વુડ રાધર સ્ટે એટ હોમ, એટલે કે તે ઘરે રોકાવાનું પસંદ કર્યું. ધેન એટ ઓફિસ, એટલે કે ઓફિસને બદલે એને ઘરે રોકાવાનું પસંદ કર્યું. જો હી વુડ રાધર સુધીનું તો આપણે મૂકી જ દીધું છે, એટલું આપણે મૂકી જ દેવાનું છે. પછી આપણે વિચારવાનું કે હવે આપણે શું કરવાનું છે. મૂળ ક્રિયાપદની પસંદગી મૂકવી છે કે વસ્તુની પસંદગી મૂકવી છે, કે સ્થળની પસંદગી મૂકવી છે. જો એટ ઓફિસ, ઓફિસને બદલે એને ઘરે રોકાવાનું પસંદ કર્યું. સ્ટે એટલે રોકાવું, અહીંયા સ્ટે ક્રિયાપદ એને મૂકેલું છે. ત્યાર પછી જોઈએ કે પ્રીતમ ખાલી જગ્યા ધેન આઉટડોર ગેમ્સ. જો હવે ધેન આઉટડોર ગેમ્સ છે એટલે આઉટડોરની સાથે સાથે બીજી એક વસ્તુ જોડાયેલી હોય. શું હોય તો કે ઇન્ડોર, એટલે ઇન્ડોર અને આઉટડોર ગેમ હોય. તો આપણે ઇન્ડોર ગેમની એની સાથે સરખામણી કરવાની રહે. આના આધારે વિકલ્પ જ તમને ખબર પડી જાય તરત જ. રેડી, આઉટડોર અને ઇન્ડોર. બાહ્ય રમતો, મેદાની રમતો, એની બદલે આંતરિક રમતો, બેઠા બેઠા રમવાની રમતો છે એને પસંદ કરી એવું દર્શાવવાનું છે. બેઠા બેઠા રમવાની પસંદગી દર્શાવવાની છે. ધેન પછી આઉટડોર ગેમ્સ એનું મૂકી દીધું છે, એટલે પહેલાં આપણે ઇન્ડોર ગેમ્સનું આવશે. હવે ગેમ છે તો ગેમ શું કરવાની હોય, રમવાની હોય. રેડી, તો એમાં ક્રિયાપદ પણ નક્કી થઈ ગયું. રેડી, પ્લે આવશે. હવે આપણે પ્રીતમ પછી વુડ રાધર મૂકશું અને ત્યાર પછી એની સાથે ક્રિયા આવશે પ્લે. વુડ રાધર પ્લે ઇન્ડોર ગેમ્સ ધેન આઉટડોર ગેમ્સ, તો આમાં આપેલું જ છે. એટલે આવી રીતે તમારે વાક્ય પૂર્તિ કરવાની થશે ટૂંકમાં. રેડી, જે મિત્રો છે આ વખતે 2020-21ની અંદર છે ખાસ આપણને વિકલ્પ ટાઈપ તમને વાક્ય પૂર્તિ પૂછવાની છે 6 માર્ક્સમાં. રેડી, તો એ સારામાં સારું રહેશે 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એને. પણ આપણે 2020-21 પૂરતું જ છે. પછી પાછું છે એ કદાચ પેપર સ્ટાઇલમાં ચેન્જ કરે તો એમાં વાક્ય પૂર્તિ છે એ આપણને પૂછાય છે. એટલા માટે આપણે વાક્ય પૂર્તિની એક્સરસાઇઝ જોઈએ છે અને વિકલ્પોની એક્સરસાઇઝ પણ જોઈએ છે. એટલે બંને જે આપણી સાથે શું થઈ જાય, સાથે એક લેક્ચરમાં કમ્પ્લીટ થઈ જાય. રેડી, હવે આપણે મિત્રો આગળ વધીએ કે આપણને આ તમને ખ્યાલમાં આવી ગયું હશે કે આવી રીતે તમારે વાક્ય પૂર્તિ કરવાની થશે વુડ રાધરની અંદર. હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ. આ સૂચના છે તમારે ધ્યાનમાં લેવાની થતી નથી. ડાયલોગની એક્સરસાઇઝ હવે આપણે જોઈએ. એટલે જે વૈકલ્પિક રીતે તમને પૂછાય છે, ડાયલોગ તમને પૂછાય છે, વાક્ય પૂર્તિ તો તમને એક્સરસાઇઝ તમને મળી રહેશે. જોઈએ આપણે કે ડાયલોગમાં આપણને 4 માર્ક્સમાં પૂછાય છે આવી રીતે. હવે આપણે એક્સપ્રેસિંગ ચોઇસ કીધું હોય ને એટલે તમને એક જ મગજમાં આવવું જોઈએ કે એક્સપ્રેસિંગ ચોઇસ આપણે કીધું હોય એટલે વુડ રાધર હોય. વાક્યમાં જ્યાં વુડ રાધર હોય એ વિકલ્પ આપણો સાચો કહેવાય. રેડી,
આમાં આપ્યું છે કે મનન વુડ લાઈક ટુ સ્ટે એટ હોમ. મોન્ટુ કહે છે કે આઈ વુડ રાધર ગો આઉટ ધેન સ્ટે એટ હોમ, એટલે કે ઘરે રોકાવાને બદલે બહાર જવાનું પસંદ કર્યું. અથવા તો આઈ હેડ હેડેક સો આઈ વિલ સ્ટે એટ હોમ, મને માથાનો દુખાવો છે એટલા માટે હું ઘરે રોકાઈશ. એટલે જો શું તું બહાર જવાનું પસંદ કરીશ? વુડ યુ લાઈક ટુ સ્ટે એટ હોમ, શું તું ઘરે રોકાવાનું પસંદ કરીશ એવું એને પૂછ્યું છે. એટલે એને કીધું છે કે ના, હું ઘરે રોકાવાને બદલે બહાર જવાનું પસંદ કરીશ. આઈ વુડ રાધર ગો આઉટ ધેન સ્ટે એટ હોમ, ઘરે રોકાવાને બદલે બહાર જવાનું પસંદ કરીશ. તો પહેલા વિકલ્પમાં જ વુડ રાધર આપેલું છે. રેડી. પછી બીજો ઓપ્શન છે આપણે કે ટીચર કહે છે કે ધ્રુવી ડોન્ટ લાઇક મેથ્સ એન્ડ સાયન્સ, અને ગણિત અને વિજ્ઞાન ગમતું નથી. તો આપણે જોઈએ કે સી ઓપ્શનમાં આપ્યું છે. બીજા એકેમાં તો વુડ રાધર છે નહીં. રેડી. કે સી વુડ રાધર જોઈન આર્ટ્સ સ્ટ્રીમ ધેન સાયન્સ સ્ટ્રીમ, એટલે કે વિજ્ઞાન પ્રવાહને બદલે આર્ટ્સ પ્રવાહ છે એટલે કે વાણિજ્ય પ્રવાહ છે એને જોડાવાનું પસંદ કર્યું. જો એમાં જોઈન ક્રિયાપદ છે લખેલું છે ટૂંકમાં, એટલે કે કોઈ પણ પ્રવાહમાં જોડાવાનું હોય ટૂંકમાં, એટલે અહીંયા જોઈન મૂકેલું છે. ત્યાર પછી ત્રીજો જોઈએ કે અમિત કહે છે કે અરુણ ગેવેલ ડિડન્ટ લાઇક ટુ બી અરેસ્ટેડ બાય ધ પોલીસ, એટલે કે પોલીસ દ્વારા અરુણ ગેવેલ છે એને પકડાવાનું પસંદ ન હતું. તો આપણે એમાં વુડ રાધરનો એક જ આપ્યો છે કે વુડ રાધર ડાય ધેન ગો ટુ ઓફિસ, ગો ટુ જેલ. હવે આપણે આમાં એક ડાયલોગ છે સરસ મહિનો સાંભળેલો હોય. કે હું તમારા હાથે પકડાવાને બદલે મરવાનું પસંદ કરીશ. હી વુડ રાધર ડાય ધેન ગો ટુ જેલ, એટલે કે જેલ જવાને બદલે એને મરવાનું પસંદ કર્યું. કે હી વુડ રાધર ડાય ધેન ગો ટુ જેલ. જો આમાં તાર ડાયલોગ પણ એ આપણો આવી ગયો ટૂંકમાં એમ શું. એટલે આવી રીતે ટૂંકમાં પસંદગી છે, ચડિયાતી પસંદગી છે, એ વસ્તુ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે. રેડી. હવે આપણે જો અહીંયા આઈધર ઓર મૂકીને કે હી આઈધર હી લાઇક્સ આઈધર ડાય ધેન ગો ટુ જેલ, એટલે કે એને જેલમાં જવું અથવા તો મરવાનું એને પસંદ કર્યું, બેમાંથી એક પસંદ કર્યું. જેલમાં જવું અથવા તો મરવાનું એને બેમાંથી પસંદ કર્યું, બેમાંથી એક પસંદ કર્યું. તો હવે આપણે એમાં શું આવે? તો પાછું એમાં બેમાંથી એકનો ભાવ આવે છે. આમાં તો શું છે? તો કે એને જેલ જવાને બદલે મરવાનું પસંદ કર્યું, એટલે મરવાનું પસંદ કર્યું એના ઉપર એને ભાર મૂકેલો છે. એટલે ચડિયાતી પસંદગી દર્શાવેલી છે. એટલે પહેલામાં આવશે એ, બીજામાં આવશે સી અને ત્રીજામાં આવશે સી. આવી રીતે એના જવાબો આવશે. આપણને વાક્યમાં આપેલું છે ચોખ્ખે ચોખ્ખું કે વુડ રાધર આપેલું છે, વાક્ય રચનાની કોઈ ભૂલ છે નહીં. રેડી. વાક્ય રચના મેં તમને આગળ આપેલી છે. વાક્ય રચનાની ભૂલ હોય તો એના આધારે તમે ઓબ્ઝર્વ કરી શકો છો. રેડી. કદાચ એવું પણ બને વાક્ય રચનાની પણ મિસ્ટેક આપેલી હોય, અને ફંક્શન છે ખાસ કરીને એક્સપ્રેસિંગ ચોઈસ હોવું જોઈએ. એલ્ટરનેટિવ ચોઈસ હોય તો પાછું આઈધર અને આઈધરનો આવશે. રેડી. એ પાછું એક ધ્યાનમાં રાખજો. તે પછી આપણે નેક્સ્ટ ડાયલોગ જોઈએ કે દિવ્યેશ કહે છે કે જય હેઝ ટુ રીચ ઓફિસ ટુડે ટુ એટેન્ડ અ મીટિંગ. મીટિંગને હાજર રહેવા માટે એને આજે ઓફિસે જવું પડ્યું. એટલે પહોંચવું પડ્યું. હેઝ ટુ રીચ એટલે કે પહોંચવું જ પડશે ટૂંકમાં. હેઝ ટુ શું દર્શાવે? ભાર દર્શાવે. રેડી. ફરજિયાતપણું દર્શાવે છે. આમાં એક જ ઓપ્શન આપ્યો છે કે હી વુડ રાધર ગો બાય ટેક્સી ધેન બાય બસ. રેડી. બાય બસ, બાય ટેક્સી. જો આમાં બે ઓપ્શન આપણને, બે વિકલ્પો છે એને આપેલા છે કે ગો બાય ટેક્સી ધેન બાય બસ. બે વાહનોની એને વાત કરેલી છે. અને ક્રિયા શું આપેલી છે? તો કે ક્રિયા એક જ આપેલી છે કે વુડ રાધર ગો બાય ટેક્સી ધેન બાય બસ. એટલે જવું શેના દ્વારા? કે ઝડપથી જવાનું છે તો આપણે બસની જગ્યાએ ટેક્સીનો ઉપયોગ કરેલો છે. એટલે બસ છે સ્ટેશને ઉતારતી હોય, ટેક્સી જે ડાયરેક્ટ સીધા આપણને ડેસ્ટિનેશને પહોંચાડતી હોય. એટલે એવી રીતે. ત્યાર પછી આપણે પાંચમો ડાયલોગ જોઈએ કે નિમેશ કહે છે કે વી કાન્ટ ગેટ ધ ટિકિટ ઓફ ધ ઝૂ નાવ. હવે આપણે ઝૂની ટિકિટ છે એ મેળવી શકશું નહીં. તો એમાં આપ્યું છે કે વી વુડ વિઝિટ ધ ઝૂ રાધર ઓન સન્ડે ધેન ઓન ટુડે. તો આમાં આપણને રાધર છે એ પછી આપેલું છે. વી વુડ વિઝિટ ધ ઝૂ એટલે કે અમે જે પ્રાણી સંગ્રહાલય છે એની મુલાકાત લેશું. વુડ વિઝિટ ધ ઝૂ રાધર ઓન સન્ડે, રવિવારે અથવા તો આજે.
આજે કરતાં આપણે રવિવારે છે જે પ્રાણી સંગ્રહાલય છે એની મુલાકાત કરવાનું પસંદ કરીશું. એટલે આજને બદલે રવિવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાનું પસંદ કરીશું. એટલે કે વી વુડ વિઝિટ ધ ઝૂ. જો રાધર છે એ આવી રીતે પણ તમે ઉપયોગ કરી શકો. વુડ સાથે ક્રિયાપદનું મૂળ મૂકીને રાધર પછી બે વિકલ્પો છે એ પણ તમે દર્શાવી શકો છો. એટલે કે તમે આ ઉપરનું જે વાક્ય છે એમાં પણ એમ લખી શકાય કે વી વુડ ગો રાધર બાય બસ, રાધર બાય ટેક્સી ધેન બાય બસ, એવું પણ તમે દર્શાવી શકો. આવી રીતે પણ વાક્ય રચના છે એ ખોટી પડશે નહીં. આમાં વાક્યરચના ખોટી નથી, એ સાચું જ વાક્ય છે. પણ આ વાક્ય છે તમને થોડું ઘણું અટપટું લાગે, થોડું ઘણું તમને કન્ફ્યુઝન લાગે, એટલે તમારે ખાસ કરીને મેં તમને વુડ રાધર છે બે સાથે રાખીને તમને વાક્ય બનાવવાની પ્રેક્ટિસ આપી છે. ત્યાર પછી આપણે છઠ્ઠું જોઈએ કે નરેન્દ્ર કહે છે કે યુ ડ્રો કેરલેસલી એન્ડ સ્ટક વિથ ધ કાર. કે તમે બિનકાળજીપૂર્વક એને ચલાવ્યું હતું અને ગાડી સાથે ભટકાણું, એમ સ્ટ્રક. એટલે આમાં જો આપ્યું છે કે આઈ વુડ રાધર ડ્રાઈવ કેરફુલી ધેન વેરી ફાસ્ટ. જો કેરફુલી અને ફાસ્ટ એટલે કાંઈ વિશેષણ છે એની પસંદગી કરેલી છે. પણ ક્રિયા શું છે તો કે હંકારવાની ક્રિયા જેને રાખેલી છે. હંકારવું કેવી રીતે તો કે કાળજીપૂર્વક અથવા તો ખૂબ ઝડપથી. બે વિકલ્પો આપેલા છે કે આઈ વુડ રાધર ડ્રાઈવ કેરફુલી ધેન વેરી ફાસ્ટ, એટલે કે ખૂબ ઝડપને બદલે કાળજીપૂર્વક ચલાવવાનું પસંદ કરશું. હું હવે ઝડપને બદલે કાળજીપૂર્વક ચલાવવાનું પસંદ કરીશ, એવી રીતે એને જવાબ આપ્યો છે પિયુષ છે એને. એટલે આવી રીતે જે તમારે વુડ રાધર છે ગોતવાનું રહે ટૂંકમાં. જો એક્સપ્રેસિંગ ચોઈસ વડે આપણને કીધું હોય તો. અને ખાસ જો વાક્ય રચનાની ભૂલ હોય તો આપણે આમાં મેં એક ડિફરન્સ તમને વાક્ય રચનાનો મેં દઈ દીધો છે, એટલે એના આધારે તમે ઓબ્ઝર્વ કરી શકો હવે આગળ. હવે ત્યાર પછી આપણે એના જવાબ છે આમાં શું આપેલા છે આપણે જોઈએ. જો કે તમને ખબર જ છે કે પહેલામાં એ આવશે, બીજામાં બી આવશે અને ત્રીજામાં સી આવશે. ત્યાર પછી હવે આપણે તમને આ એક્સરસાઇઝ છે એ ઘરે કરવા માટે તમને થોડીક મેં આપેલી છે. આના આધારે તમે વાક્ય પૂર્તિ છે એ કરવાનો પ્રયત્ન કરજો. વાક્ય રચના છે એ જોઈને પ્રશ્ન હોય તો તમે મારો કોન્ટેક્ટ છે કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાછા નેક્સ્ટ ફંક્શનની અંદર પાછા જે મળીશું. જો ચેનલ છે એને લાઇક શેર અને વિડીયો ગમ્યું હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને દરેક નોટિફિકેશન છે તમને મળતી રહે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.